રિસ્પેક્ટેડ સિનિયર એડવોકેટ અને મારા પ્રિય યુવા એડવોકેટ મિત્રો, હું નામદાર ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની 19 ડિસેમ્બર 2025 ની અપકમિંગ ઇલેક્શનમાં પ્રેસિડેન્ટ માટે તમારી સામે ઉમેદવાર તરીકે આવેલ છું. હું એડવોકેટ દર્શન શાહ. હું 5 વર્ષથી ઓછા સમયથી એડવોકેટ તરીકે એનરોલ થયેલ બિલો 5 યર્સનો ઉમેદવાર છું, પરંતુ અમારું અસ્તિત્વ અને અસ્મિતા સાઇડલાઇન છે. એ જ કારણથી હું યુવા વકીલોને પ્રેક્ટિસમાં પડતી મુશ્કેલીઓનો અનુભવ કરીને નજીકથી સમજીને આવેલ છું. હું શાસન કરવા નહીં પણ સેવા કરવા આવ્યો છું. માત્ર ને માત્ર સમસ્યાઓ દર્શાવવા નહીં પરંતુ સોલ્યુશન શોધીને અમલમાં મૂકવા આવ્યો છું. The role of president is important and I believe it must work equally for the new, young, ambitious advocate as well as the respected or senior advocate members. યુવા જેને પડકારો ભોગવવા પડે છે તે હું ભોગવીને આવેલ છું. તેથી હું ઈચ્છું છું કે યુવા એડવોકેટ્સને યોગ્ય તાલીમ, તક, માર્ગદર્શન અને પૂરતી સુવિધાઓ મળે. અને સૌથી મહત્વનો, હું તમામ યુવા એડવોકેટ અને વિદ્વાન સિનિયર એડવોકેટના સૂચનોને સાંભળીશ. હું યુવા એડવોકેટને અને સિનિયર એડવોકેટ વચ્ચે બ્રિજ બનીશ, જ્યાં આદરણીય સિનિયરનો અનુભવ હોય, યુવાઓને માર્ગ બતાવે, પ્રેરણા આપે અને સૌ સાથે મળીને બધા આગળ વધીએ. માય મેઇન ફોકસ ઇઝ હું યુવા એડવોકેટ માટે શીખવાનું અને સિનિયર એડવોકેટ માટે શીખવાડવાનું પ્લેટફોર્મ બનાવવાની પહેલ કરીશ. હું જુનિયર એડવોકેટને લીગલ કામ મેળવવા માટે અને સિનિયર એડવોકેટનું કામ કરાવવા માટેનું કોમન પ્લેટફોર્મ બને તેવી પહેલ કરીશ. ટેકનોલોજીનું સરળ ઉપયોગ કરીને તમામ યુવાન એડવોકેટને કઈ રીતે મદદ થાય તે દિશામાં પ્રયત્ન કરીશ. I may be young, which is why I understand the difficulties of a young lawyer, but I am committed and 100% dedicated to each and every advocate of our bar. મને તક આપો કે હું એક યુવાન, કેન્દ્રિત, ક્રિયાશીલ, ટેકનોલોજીકલ રીતે આધુનિક એસોસિએશન બનાવી શકીએ, જેમાં આપણા તમામ સિનિયર એડવોકેટ મેમ્બર પોતાના દ્વારા યુવાન એડવોકેટને માર્ગદર્શન આપી શકે. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન એક પરિવાર છે અને હવે સમય આવ્યો છે કે આપણે સિનિયરના આશીર્વાદ સાથે યુવાઓને વધુ તક આપીને આગળ વધીએ. આવો આપણે સૌ સાથે મળીને યુવાન ચહેરાને તક આપીને 19 ડિસેમ્બર 2025 ના મતોના ઉત્સવને યુવા શક્તિની તરફેણમાં વોટ આપીને જંગી બહુમતી સાથે વધાવી લઈએ. ધન્યવાદ. જય હિન્દ. ભારત માતા કી જય.